સુરતના સર્વમંગલમ સેવા સંસ્થા દ્વારા મોટા વરાછા સ્થિત શિવાંશ ફાર્મ ખાતે ચોથો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ અને તુલસી વિવાહનો ભવ્યાતિભવ્ય ઉત્સવ યોજાયો। આ પ્રસંગે પારેવડીના 7 ફેરા થીમ સાથે આયોજિત સમૂહલગ્નમાં કુલ 17 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ લગ્નોત્સવ દરમિયાન ધર્મરાજની સુપુત્રી વૃંદાના વાસુદેવના સુપુત્ર શાલિગ્રામ ઠાકોરજી સાથેના લગ્ન પણ ધામધૂમપૂર્વક ઉજવાયા અને આ શુભ પ્રસંગે રાજકીય તેમજ સર્વજ્ઞાતિના સમાજ અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા। સર્વમંગલમ સેવા સંસ્થા દ્વારા આ પ્રકારની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। આપણું આયોજન એવું છે કે આજે તુલસી વિવાહનો કાર્યક્રમ છે। દેવઉઠી 11 છે અને તે દિવસે આજે આપણે ઠાકોરજી અને તુલસી માતાના લગ્ન છે। સાથે લક્ષ્મી સ્વરૂપ 17 દીકરીઓ બીજી 16 દીકરીઓના લગ્ન છે અને આજે આ લગ્નનું આયોજન એ નિમિત્તે કરવામાં આવ્યું છે કે ભગવાન છે તુલસી માતા એની સાથે લક્ષ્મી સ્વરૂપ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોનો સહકાર બહુ સારો મળ્યો। સાથે સાથે જે મારા આયોજકો એવા છે, સહ આયોજકો, મારું મહિલા બહેનો છે જે મંડળ છે, તેમજ મારું ટ્રસ્ટી મંડળ છે, એ લોકોના સહયોગ વગર આ શક્ય જ નહોતું આટલું સરસ કાર્ય કરવું। આજે વૃંદા એટલે તુલસીજી અને શાલિગ્રામ એટલે ઠાકોરજીના ભવ્ય લગ્નની સાથે જે પ્રભુતામાં પગલાં પાડી રહેલા યુગલો છે તેનો આ ચોથો સમૂહ લગ્ન અમારા સંસ્થા સર્વમંગલમ ગ્રુપ અને મહિલા મંડળ અને ભાઈઓનો સહકારથી ખૂબ સારી રીતે અમે આયોજન કરી રહ્યા છીએ। મહિલા મંડળ ખાસ તો સુરત શહેરમાં જે મહિલા મંડળ ચાલે છે તે સેવા માટે કાયમિક માટે ગમે તે જગ્યાએ પ્રસંગ હોય તો હાજર જ હોય છે અને ખૂબ જ ધ્યાનથી અને આયોજનપૂર્વક એમનું કામ અમને બહુ સારું લાગ્યું અને સારી રીતે કરે છે। પ્રસંગમાં લોકોનો સહકાર પૂરેપૂરો મળ્યો તો જ આટલું મોટું આયોજન કરી શકાય નહીં।